ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે બિંદુને પ્રોટીન અપાઈ ગયું છે. હવે મગ ઠરે છે ત્યાં સુધીમાં હું પોતા મારી લઉં, પછી બિંદુને મગ આપીને હું ફ્રેશ થઈ જાઉં, પછી મંદિરે જઈ આવીએ અને પછી આગળ શું કરીએ છીએ જોઈએ છે. શક્ય હશે તો અહીંયા જૂનાગઢમાં સરસ મેળો આવ્યો છે, ત્યાં આપણે જવાની ટ્રાય કરશું, તો એ પણ બતાવીશ તમને લોકોને. વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર આપી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમારે બીજું શું જાણવું છે. તો ચાલો હવે મંદિરે દર્શન કરી આવી ફ્રેશ થઈને અને દૂધ લઈ આવીએ, પછી રસોડામાં આપણે શું બનાવીએ છીએ એ જોઈશું. તો ફ્રેન્ડ્સ, હવે હું આવી ગઈ છું રસોડામાં રસોઈ બનાવવા માટે. તો અત્યારે દાળ ભાતનું કુકર થઈ ગયું છે અને દાળ ભાત ઠરે ત્યાં સુધીમાં આપણે શાક બનાવવાનું છે. તો આજે આપણે વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. તો આજે હું તમને વટાણાના શાકની રેસીપી આપીશ. જનરલી આપણે વટાણા બટેટાનું શાક બનાવતા હોઈએ, પણ આજે આપણે એકલા વટાણાનું શાક બનાવવાના છીએ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. લોટ પણ બંધાઈ ગયો છે, તો હવે આપણે શાક બનાવી લઈએ. તો જો આપણે અહીંયા વટાણાને ગરમ પાણીમાં થોડીક વાર માટે બોઇલ કરી લીધા છે. આ બાજુ આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. 1 સ્પૂન જેટલું જ તેલ લીધું છે અને અહીંયા આપણું દાળ ભાતનું કુકર થઈ ગયું છે. ઠરી જાય એટલે દાળ ભાત કાઢી અને પિન્ટુ માટે કાઢી લઈશું. અહીંયા મેં મોટા 4 ટમેટાં લીધા છે, એને સુધારી લીધા છે અને અહીંયા કાજુ લીધા છે 8 થી 10. તો આ ટમેટાં અને કાજુને આપણે આ તેલની અંદર સાતળવાના છે અને પોચા થઈ જાય. આપણે શાક બનાવતા હોય ને કેમ ટમેટાં પોચા થઈ જાય એટલા પોચા કરી અને પછી આપણે ઠરી જાય એટલે એને ક્રશ કરવાના છે. અને આની અંદર ઓનલી આપણે જિંજર ગાર્લિકની પેસ્ટ એડ કરશું, ઓનિયન કે બીજું કાંઈ એડ નથી કરવાના, અને રેગ્યુલર જે મસાલા હોય છે એ. તો ચાલો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર પહેલાં આપણે કાજુ થોડાક ફ્રાય કરી લઈએ. કાજુ થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. હવે આની અંદર આપણે ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં ફટાફટ ચડી જાય એના માટે આપણે અત્યારે જ સોલ્ટ એડ કરી દઈશું. તો ટેસ્ટ વાઇઝ સોલ્ટ નાખી દઈશું અને હવે આને આપણે વ્યવસ્થિત ચડવા દઈશું. અને આપણે આને ઢાંકવાનું નથી, ખુલ્લા ગેસ પર જ ચડવા દેવાનું છે. આવી રીતે થોડીક વારે ચમચાથી હલાવતા રહેવાનું છે, જેથી પાણી છૂટ્યું હોય એ બળી જાય ઉપર નીચે કરતા રહીએ તો. અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. જે પાણી છૂટે એ પાણી બળી જવું જોઈએ અને ટમેટાં સાવ પોચા થઈ જવા જોઈએ. તો ચાલો હવે ટમેટાં થઈ જાય ત્યાં સુધીમાં આપણે દાળનું કુકર જોઈ લઈએ. ઠરી જાય એટલે પિન્ટુને ક્રશ કરી અને દાળ ભાત આપી દઈએ. કરી લઈશું દબાવીને. જુઓ સરસ ફૂટી ગયું. તો આપણા વટાણા રેડી છે. તો હવે આને આપણે એક ચાયણીમાં કાઢી લેશું, જેથી પાણી નીકળી જાય અને વટાણા કોરા થઈ જાય. વટાણા આપણે ચાયણીમાં કાઢી લીધા છે. હવે 1 મિનિટ આમાં પાણી નીતરી જાય ત્યાં સુધી ચાયણીમાં રાખશું અને પછી આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો જુઓ હવે 2 થી 3 મિનિટ થઈ છે અને આપણા ટમેટાં એકદમ સરસ ચડીને પોચા થઈ ગયા છે અને પાણી પણ જરાય દેખાતું નથી. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠરવા દઈશું. તો જુઓ પિન્ટુના દાળ ભાત આપણે કાઢી લીધા છે, એમાં હળદર ને બધું નાખી દીધું છે ને અહીંયા આપણે આપણી દાળ હવે ઝેરી લઈશું. ચાલો તો જુઓ આપણે આવી રીતે ક્રશ કરી લીધું છે. હવે આને કાઢી લઈશું અને પછી આપણે શાક વઘારી નાખશું. આપણી મસ્ત સ્મૂથ ગ્રેવી રેડી થઈ ગઈ છે. આપણે કાજુ નાખ્યા છે એટલે થીક ફોર્મ થઈ જશે. તો હવે આપણે શાક વઘારી લઈશું. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી લઈશું. તો આપણે વઘારમાં થોડીક રાઈ, જીરું,
રાઈ જીરું તતરી જાય એટલે આપણે થોડીક હિંગ નાખી દઈશું. પછી આપણે જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરી દઈશું. પછી આપણે આ ગ્રેવી એડ કરી દઈશું. હવે આપણે હલ્દી પાવડર નાખી દઈશું, લાલ મરચું પાવડર નાખી દઈશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. અને પછી બધું બરાબર મિક્સ કરી દઈશું. અને આ બધા મસાલાઓ ગ્રેવીમાં સરસ મિક્સ થઈ જાય અને ગ્રેવી ઘાટી થઈ અને તેલ એકદમ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને થવા દેવાની છે. પછી આની અંદર આપણે વટાણા એડ કરવાના છે. અને મીઠું આપણે આની અંદર ટમેટામાં નાખ્યું હતું એટલે હવે વટાણા પૂરતું જ મીઠું નાખવાનું છે. તો હવે આ બધું આપણે એકદમ સરસ ઉકળવા દઈશું. જો આવી રીતે બબલ્સ થાય ને, આ ફૂલ બબલ્સ થઈ અને તેલ એકદમ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો જો તેલ સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે આમાં થોડીક એવી શુગર એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે આ વટાણા એડ કરી દઈશું. વટાણા આમાં સરસ મિક્સ થઈ જાય એટલે 1 મિનિટ માટે આપણે આને સાતળી લઈશું. અને પછી આપણું શાક રેડી છે. તો હવે આપણું શાક રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણે પિન્ટુના દાળ ભાત પણ ક્રશ થઈને રેડી છે. તો હવે એને જમાડી દઈએ. ચાલો, તો હું થઈ ગઈ છું રેડી. પિન્ટુને જમાડી પણ દીધો છે અને હવે હું જાઉં છું શોપ પર. અહીંયા એજી સ્કૂલમાં સરસ મેળાનું આયોજન થયું છે. આપણને શોપ પરથી ઘરે જતી વખતે ટાઈમ રહેશે તો આપણે આ મેળાનું જરૂર વિઝિટ કરશું અને તમને લોકોને પણ બતાવીશ કે સરસ મેળામાં કઈ કઈ વસ્તુઓ મળે છે. તો આપણે શોપ પરથી ફ્રી થશું એટલે આપણે જરૂર આવશું અહીંયા. અત્યારે તો આપણે જઈએ છીએ શોપ પર. ચાલો, પછી પિન્ટુને ફોન કરીને પૂછશું કે જો સૂતો હશે ને તો આપણે ફટાફટ 10 મિનિટમાં વિઝિટ કરી લેશું. તમને લોકોને બતાવવા માટે હું જરૂર જઈશ ત્યાં. શોપ પર ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 6:45 અને હવે હું શોપ પરથી ઘરે જઈશ. પિન્ટુએ 5 વાગે પ્રોટીન પીધું છે તો હવે એને 6:30 આપવાનું છે. તો એ પહેલાં આપણે સરસ મેળામાં પણ થોડો કાંટો મારી આવીએ. તમને બતાડી દઉં કે શું શું વસ્તુ ત્યાં મળે છે અને પછી જઈશું ઘરે. પહોંચી ગઈ છું સરસ મેળામાં. તો ચાલો જઈને એક્સપ્લોર કરીએ કે શું શું વસ્તુઓ અહીંયા મળે છે. જો અહીંયા કચ્છીનો સ્ટોલ છે. આ બાજુ તોરણ ને બધું હેન્ડવર્કનું મળે છે. જો અહીંયા પણ બધું કચ્છી વર્કના તોરણ ને ચાપડા ને એવું બધું ટ્રેડિશનલ મળે છે. અહીંયા બ્લાઉઝ ને એવું બધું છે. અહીંયા કોટનની કુર્તીનો સ્ટોલ છે. જો આ બા બધું બ્લાઉઝ ને એવું બધું સેલ કરે છે. આપણું ટ્રેડિશનલ હોય એ બધું કચ્છી. અહીંયા ફેન્સી ચણિયા ચોળીનો સ્ટોલ છે. બહુ સરસ કલેક્શન છે ચણિયા ચોળીનું. આ હેન્ડવર્કનો સ્ટોલ છે. જુઓ અહીંયા આંટી તમારી સામે જ બનાવે છે લાઈવ. આવી રીતના ઇયરિંગ્સ છે, નવરાત્રિના સેટ છે, બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે. ચપ્પલનો સ્ટોલ છે. જો એ બધા ટ્રેડિશનલ આપણા જૂતીઝ ને એવું બધું મળે છે. કવર છે. પછી આ દરવાજા પર લગાવવાના જય શ્રી કૃષ્ણના, જય શ્રી રામના, ઓમ નમઃ શિવાયના છે ચાપડા. તોરણ છે.
કોટનનો સ્ટોલ છે. અહીંયા નાનાથી લઈને મોટા બધા માટે કોટનના કુર્તા મળે છે. ઓનલી વ્હાઇટ કલરમાં જ છે. આ સ્પેશિયલ સમર સ્પેશિયલ છે. તો ટ્યુનિક છે. પછી ભૂખ લાગે તો સાથે સાથે ફૂડ સ્ટોલ પણ છે અહીંયા. તો તમે નાસ્તા પાણી પણ કરી શકશો થાકીને આવશો તો. પછી અહીંયા કહેવાય કે અહીંયા સૌરાષ્ટ્રમાં કેશોદનું કપડું વખણાય, તો અહીંયા કુર્તી ને બધું કેશોદનો સ્ટોલ છે. કુર્તી મળે છે, પછી પેર છે, એવું બધું કલેક્શન્સ છે અહીંયા. જુઓ આ બધું કિડ્સ માટે કિચન્સ છે. આ લાકડાનું બધું લુપ્ત થતું જાય છે ને એ બધી વસ્તુઓ છે અહીંયા. આખો સ્ટોલ વુડનો છે. બધી લાકડાની વસ્તુઓ અહીંયા મળે છે, રમકડાથી માંડીને પાટલા સુધીનું. અગેન ચપ્પલનો સ્ટોલ આવી ગયો છે. લેડીઝો માટે ખાસ કપડાં અને ચપ્પલ મસ્ત. જો અહીંયા પાછા આપણે આ સ્ટોલ પર આવી ગયા છીએ, કારણ કે અહીંયા બહુ મસ્ત કલેક્શન છે કોટનનું બધું. ચોલી પણ વ્હાઈટ છે. આપણે આખો મેળો ફરી લીધો છે. અત્યારે આપણે તો કાંઈ શોપિંગ કરવાની નહોતી, પણ ખાસ તમારા લોકો માટે જ હું અહીંયા આવી હતી કે ખબર પડે કે કેવું કલેક્શન છે. 19 તારીખ સુધી આ મેળો રહેવાનો છે, તો જે કોઈ પણને વિઝિટ કરવી હોય એ લોકો એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં આ મેળો છે. હું આવી ગઈ છું ઘરે અને પિન્ટુને નાસ્તામાં આજે વેજીટેબલ રાઈસ બનાવી દઉં છું. તો રાઈસ થાય છે અને હું અહીંયા પિન્ટુ સાથે બેઠી વાતું કરું છું. તો ચાલો હવે એને રાઈસ ખવડાવી દઈએ. અને સરસ મેળાનો વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો. ખાસ તમે લોકો જોઈ શકો એ માટે જ હું ગઈ હતી. 19 તારીખ સુધી આ મેળો રહેવાનો છે, તો તમે પણ જો જૂનાગઢમાં હોય તો વિઝિટ કરી શકો છો. અને બધી હેન્ડમેડ વસ્તુઓ હતી અને ગામડાની સ્ત્રીઓ આગળ આવી શકે એ માટે ખાસ આ મેળાનું આયોજન થાય છે. તો તમે પણ જરૂરથી વિઝિટ કરજો. કાલે અમારે જવાનું છે અમદાવાદ હોસ્પિટલે, તો આજે પિન્ટુનું ક્લીન સેવ થાય છે. તો ભાઈ આવ્યા છે ઘરે સેવિંગ કરવા. તો એની રોટલી બનાવવા માંડી છું. અહીંયા પિન્ટુની ખીચડી થઈ ગઈ છે. અહીંયા શાક પણ બની ગયું છે આપણું. તો ચાલો હવે પિન્ટુને જમાડી રોટલી કરી અને પછી આપણે પણ જમી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે પિન્ટુએ જમી લીધું છે અને મેં પણ જમી લીધું છે. અને કાલે જવાનું છે અમદાવાદ, તો એની તૈયારી કરવાની છે. તો એ બધું કરી લઉં અને પછી આજે વહેલું સૂઈ જવાનું છે, કારણ કે કાલે સવારે અમદાવાદ માટે નીકળવાનું છે. તો આજના વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો. કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.